અમારા ફરીથી હેતલબેન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બેન. આજે નામ લખાઈ દીધું ફાઇનલી? અરે વાહ, આજે આખો પરિવાર સાથે છે અને બધાનો ખૂબ ખૂબ આભાર. શું કહેશો બેન? બસ તમારી લોકોની દયા. નહીં, ભગવાનના આશીર્વાદ છે કે આજે અમે આ કામ માટે તમને એક ઉપયોગી બની રહ્યા છીએ. તમારા મમ્મી ક્યાં છે? હા, જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ. શું કહેશો? તમારા બધાના આશીર્વાદ થાય. ના ના, ખૂબ સરસ. આજે હેતલબેનના જો કે આમ તો આપણે એક વિડીયો આગળ મૂક્યો જ છે દોસ્તો, પણ આજે હેતલબેન અને એમનો આખો પરિવાર જે આપણી જે લીગલી જે પ્રોસેસ જે છે એને ધ્યાનમાં રાખીને, બેનના પપ્પા નથી તો એમનો મરણનો દાખલો, એમનું આધાર કાર્ડ, એમનું લિવિંગ સર્ટિફિકેટ, એમના ફોટા, પછી જરૂરી જે પણ કાંઈ નાના મોટા દસ્તાવેજો છે, જરૂરી જે પણ કાંઈ ડોક્યુમેન્ટો છે તો એ બધું લઈ આજે એમનું નામ અને ફોર્મ એમને ભર્યું છે. તો કોઈ પણ એવી બેન દીકરી છે કે જેમને પોતાનું નામ નોંધવાનું બાકી છે તો ચોક્કસથી બહુ ઓછો સમય છે અને હવે થોડાક દિવસની અંદર આપણે તારીખ અનાઉન્સમેન્ટ કરવાના છીએ. તો ચોક્કસથી તમને બતાવીશું અને ખૂબ ખૂબ ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર.